નમસ્કાર પ્રેક્ષકો, હું છું શીતલ. આપને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી. વાત કરીએ વડોદરા મહાનગરપાલિકાની, તો આ વખતે વડોદરા મહાનગરપાલિકામાં બાકી બધી જગ્યાઓથી વધુ મતદાન નોંધાયું છે અને તેની સાથે સાથે જ્યારે વડોદરામાં પ્રી મોન્સૂન કામગીરીની વાત કરીએ ત્યારે પ્રી મોન્સૂન કામગીરી અત્યારથી જ હાથ ધરવામાં આવી છે અને તેની સાથે સાથે વડોદરા અને વડોદરાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વધુમાં વધુ આવે તેના સ્ત્રોતો પર કામગીરી કરવામાં આવી રહી. ચૂંટણી જ્યારે સંપન્ન થઈ તેની બાદ પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે અને તેની સાથે સ્થાયી સમિતિએ બીડું ઉઠાવ્યું છે કે જેટલા પણ પેન્ડિંગ પ્રોજેક્ટ છે તે બધા પ્રોજેક્ટને ઝડપભેર પૂરા કરી દેવા. તેની સાથે આજુબાજુના ગામોમાં પાણીના સ્ત્રોત વધુ ખુલ્લા કરવામાં આવ્યા છે, ટ્યુબવેલ વધુમાં વધુ નાખવામાં આવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીની જે સમસ્યા છે તેને લઈને પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. લાઇટ, પાણી, ખાડા અને રસ્તાઓના સમારકામના કામ પણ વધુમાં વધુ હાથ ધરવામાં આવ્યા છે. થોડા વખત પહેલા કોંગ્રેસ દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી કે વડોદરા મહાનગરપાલિકાને જે પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવેલા રૂપિયા છે તેનો પણ પૂરતો ઉપયોગ મહાનગરપાલિકા દ્વારા થતો નથી, તો તેના બદલામાં વળતો જવાબ આપતા સ્થાયી સમિતિ દ્વારા 1000 કરોડ રૂપિયાના કામો આ વખતે કરી બતાવવામાં આવ્યા છે. પ્રોજેક્ટ એક પછી એક શરૂ કરી દેવામાં આવ્યા છે. ઘણા બધા પ્રોજેક્ટ છે તેનું લોકાર્પણ પણ થઈ ચૂક્યું છે અને ઘણા બધા પ્રોજેક્ટ છે તેનું ખાતમુહૂર્ત પણ થયું છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે 22મી ડિસેમ્બરથી 3જી માર્ચ સુધી એટલે કે 6 મહિનાના દરમિયાન વધારે વિકાસોના કામ મંજૂર થયા છે. કોંગ્રેસનો આક્ષેપ એવો હતો કે 600 કરોડથી વધુના કામ થયા નથી, પરંતુ છેલ્લા 10 વર્ષમાં પ્રથમ વખત ઐતિહાસિક રીતે 1000 કરોડનો વિકાસના કામ થયા છે. ડૉક્ટર શીતલ મિસ્ત્રીના ઉમદા રસના કારણે અને મ્યુનિસિપલ કોર્પોરેશન દિલીપ રાણાના હકારાત્મક અભિગમના કારણે સ્થાયી સમિતિએ મંજૂર કર્યા છે અને તે બધા જ કામો હવે વેગવંતા બન્યા છે, જેમાં રસ્તા, પાણી, વાહન સહિતના કામો સુપેર પાડવામાં આવ્યા છે અને હાલ ભૂખી કાસ અને રૂપરેલ કાસની સફાઈ પણ હાથ ધરવામાં આવી છે. આવતીકાલથી વિશ્વામિત્રી નદીનું કામ પણ હાથ ધરવામાં આવ્યું છે અને ગાજરાવાડીથી લઈને મહાનગર દંતેશ્વર સુધી કાસની સાફ સફાઈનું કામ પણ કરવામાં આવ્યું છે. દંતેશ્વર જેલ પાસેથી પસાર થતી રૂપારેલ કાસનું પણ નિરીક્ષણ કરીને જરૂરી સૂચના આપવામાં આવી છે અને તેને પણ હવે સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તે પછી તરસાલી, ઘાઘરેટિયા, જાંબુવા સુધીના 5 કિલોમીટરના કાસની સફાઈનું કામ પણ કરવામાં આવ્યું છે. એક પછી એક સ્થાયી સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રીના કામોમાં વધુ પડતા રસને લઈને હવે વડોદરા વાસીઓને જલ્દીથી જ વડોદરાનો વિકાસ વેગવંતો થયો તેવું દેખાશે અને તેની સાથે સાથે શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે જે વડોદરાની અત્યારે વડોદરાવાસીઓ માંગ કરી રહ્યા છે એટલે કે સ્માર્ટ ગ્રીન સિટી, સસ્ટેનેબલ સિટી અને તેની સાથે સાથે વધુમાં વધુ વડોદરાવાસીઓને સવલત મળે તે માટેના બધા જ કાર્ય. વડોદરા શહેરમાં વરસાદી પાણીનો નિકાલ મુખ્યત્વે 2-3 કાસો દ્વારા થતો હોય છે, ખાસ કરીને રૂપારેલ કાસ, ભૂખી કાસ, મસિયા કાસ. આજે ગાજરાવાડી સુએજ પમ્પિંગ પાસે જે રૂપારેલ કાસ છે એ અહીંયાથી ઓપન થવાની શરૂઆત થાય છે. કાસ તો ચાલુ થાય છે વૃંદાવન 4 રસ્તાથી, પરંતુ અહીંયાથી ઓપન થાય છે અને આ કાસ મહાનગર ઘાઘરેટિયા થઈ અને છેલ્લે જાંબુવા નદીમાં મળતી હોય છે. ત્યારે આખી કાસની સાફ સફાઈ થાય, તમામ કચરો આમાંથી કાઢી લેવામાં આવે, એનું ડ્રેજિંગ થાય અને જે છેલ્લે બોટલનેક ના થાય એના માટેનું વાઇડનિંગ અને ડ્રેજિંગ કરી જેથી કરીને પાણીનો ફ્લો જાંબુવા નદી સુધી કોઈ જાતનું એને ઓબ્સ્ટ્રક્શન ન મળે એ પ્રમાણેની કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે. આજે આ કામની મુલાકાતે નીકળ્યા છે. એવી રીતે હાઈવેને સમાંતર જે કાંસો છે એને પણ પહોળા કરવાની, એની પણ સાફ સફાઈ કરવાની કામગીરી હાથમાં ધરી છે. મસિયા કાસ, ભૂખી કાસ એની પણ સાફ સફાઈ કરવાની સૂચના આપી દેવામાં આવી છે. અલગ અલગ ઝોનમાં વરસાદી ગટર અને જે સુએજ છે એ તમામના મેનહોલની સાફ સફાઈ કરવી, લાઇનોની સાફ સફાઈ કરવી કે જે પ્રી મોન્સૂનમાં જો કામગીરી પૂર્ણ રીતે થાય તો જ્યારે ક્લાઇમેટ ચેન્જના લીધે અતિ ભારે વરસાદ થાય તે ઘડીએ પાણીનો નિકાલ સહેલાઈથી થઈ શકે અને પાણી ભરાય તો પણ જલ્દી ઉતરી જાય એ માટેનું આગોતરું આયોજન કોર્પોરેશન કરવા માટે કટિબદ્ધ છે અને કોર્પોરેશનના અધિકારીઓ
મારા ગાઈડન્સમાં અને ઓબ્ઝર્વેશનમાં કામગીરી કેવી ચાલે છે એ પણ જોવાનો પ્રયત્ન કરી રહ્યો કેટલા દિવસમાં પૂર્ણ કરવામાં આવશે કામ? છું એટલે એકાદ મહિના સુધી કામગીરી ચાલશે. દિલીપ રાણા અને શીતલ મિસ્ત્રીના સહયોગથી વડોદરાવાસીઓને મળી શકે તેમ છે.